નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું નામ લઈને આજે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નપત્રનો સેટ છે તેમાંથી સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર 1 જેનો વિભાગ એ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. સામાજિક વિજ્ઞાનમાં વિભાગ એ છે એ કુલ 24 ગુણનો હોય છે. તેમાં તમારે ખાસ ધ્યાન રાખી અને એક પણ માર્ક કપાય નહીં એ રીતે ઉત્તરો છે તે તમારે પસંદ કરવાના છે. ચાલો આજે આપણે શરૂઆત કરીએ. વિભાગ એ એમાં સૌથી પહેલાં છે યોગ્ય જોડકા જોડો. મણિપુરી નૃત્ય તો ડી મણિપુરનું છે. દ્રવિડ શૈલીનો શ્રેષ્ઠ નમૂનો તો સી અમરાવતીનો સ્તૂપ. દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન તો બી જમ્મુ કાશ્મીર. શિશુ તો એફ ખનિજ ગેલેના. અને વિશ્વ પર્યાવરણ દિન તો એ 5 જૂન. ત્યાર પછી આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ઋગ્વેદ 1028 ઋચાઓનો સંગ્રહ છે તો આ વિધાન સાચું છે. હડપ્પાનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. આ વિધાન ખોટું છે કારણ કે મોહેન્જો દડોનો અર્થ મરેલાનો ટેકરો થાય છે એટલા માટે. દેશમાં ભાવ વધારો થતાં વિકાસ વધે અને આયાત ઘટે છે. આ વિધાન ખોટું છે. સંસદમાં મહિલાઓનું પ્રમાણ 22.5% છે. આ વિધાન પણ ખોટું છે. ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે. આ વિધાન સાચું છે. ત્યાર પછી નીચેની ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો વિકલ્પ પણ આપેલા છે, તમારે માત્ર સાચો વિકલ્પ પસંદ કરીને પછી લખવાનો છે. ખાલી જગ્યા દેશે વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર કરેલી છે તો ઉત્તર ભારત. ભારત સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો ઈસવીસન ખાલી જગ્યામાં પસાર કર્યો તો 1958. આપણા દેશમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ખાલી જગ્યા ભાગમાં સિંચાઈ થાય છે. એટલે કે સિંચાઈ દ્વારા કેટલા ટકા વાવેતર છે એ કરવામાં આવે છે તો 38%. નર્મદા ખીણ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે તો નર્મદા. ખાલી જગ્યાની રેલવેએ દુર્ગમ વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તો કોંકણની રેલવેએ. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. ભારતીય વન્યજીવ બોર્ડની રચના ક્યારે થઈ હતી તો 1952માં વન્યજીવ બોર્ડની રચના થઈ હતી. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી તે જણાવવાનું છે. અહીંયા જોડકા આપેલા છે, સાચા આપેલા છે, એક ખોટું આપેલું છે. એટલે જે ખોટું છે એ જણાવવાનું છે. નર્મદા નદી ઉપર નર્મદા યોજના, કોસી નદી ઉપર કોસી યોજના, મહાનદી ઉપર હીરાકુંડ યોજના. આ 3 યોજના અને એની સામે નદીઓના નામ છે એ સાચા વિધાન છે. જ્યારે સાબરમતી નદી ઉપર કાંકરાપાર યોજના તો એ ખોટું છે કારણ કે ત્યાં કઈ નદી આવે તો કે તાપી નદી. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર બનાવવામાં આવી છે તો કૃષ્ણા નદી.
અર્થતંત્રમાં થતા નવા સંસાધનોના આધારે ઉત્પાદનમાં વધારો થાય તેને શું કહેવાય છે? તો આર્થિક વિકાસ કહેવાય છે. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું? તો વૈશ્વિકીકરણ. ત્યાર પછી આગળ 21મા પ્રશ્નથી નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત એટલે કે 1-2 શબ્દોમાં ઉત્તર લખવાના છે. બે દેશો વચ્ચે ચાલતા વ્યાપારને શું કહેવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ભારતને કેટલા કિમી લાંબો દરિયો કિનારો મળેલો છે? તો 7,516 કિમી. જો પાઠ્યમાં એક જગ્યાએ 16 કિલોમીટર પણ આપેલું છે અને એક જગ્યાએ 7,517 કિમી પણ આપેલું છે, તો જે આવે વિકલ્પમાં એ પ્રમાણે પસંદ કરવું. બંને સાચું ગણાય, કારણ કે પાઠ્યમાં જ બંને 2 વખત છે, બંને વખત આંકડો અલગ આપેલો છે. દેશની કુલ આવકને દેશની વસ્તી વડે ભાગવાથી કઈ આવક મળે છે? તો માથાદીઠ આવક. આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે? તો આર્થિક વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલને તમારા અન્ય સાથી મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને દરેક વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો.